હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યુનિટ 1 ચીતા સ્ટીયર્સ એની શરૂઆત કરેલી હતી, બરાબર. તો ચીતા સ્ટીયર્સ એની અંદર આપણે ક્યાં સુધી જોયેલું છે તો કે થોડુંક રિવિઝન કરી દઉં કે એની અંદર આપણે જોયું હતું કે ભાઈ એક ઝુલુ હન્ટર, ઝુલુ પ્રજાતિનો જે એક શિકારી હોય છે જેનું નામ હોય છે ઈદી. એ બેઠો હોય છે અને એ લીલા ઘાસના મેદાનની અંદર એક હરણના વિશાળ ટોળાને ચરતું જોવે છે અને અચાનક જ બરાબર એક માદા ચિત્તા આવે છે અને એના ઉપર હુમલો કરે છે અને એમાંથી એક હરણને પકડી લે છે અને થોડી વાર પછી એના જે બચ્ચા છે ઝાડીમાંથી બહાર આવે છે અને એનો ભોજન છે એનો સ્વાદ માણે છે અને ઈદી છે એની ઈર્ષા આવે છે અને એમ કહે છે કે ભાઈ હું આ બચ્ચા જેટલો નસીબદાર ન બની શકું, બરાબર, કે એની પાસે પણ મારી પાસે પણ એની માં જેવી શિકારી હોય તો કેવું સારું, બરાબર. અને એવું વિચારી અને આ બેમાંથી એક બચ્ચાને પકડી અને પછી એને તાલીમ આપવાનું બરાબર નક્કી કરે છે, શિકાર માટેની તાલીમ આપવાનું નક્કી કરે છે અને પછી એનો પીછો કરી અને બંને બચ્ચાને પકડી લે છે કે ભાઈ એવું વિચારે છે કે ભાઈ એક કરતાં બે નોકર હોય તો વધારે સારું. અને પછી જ્યારે બચ્ચાની જે માં હતી, બરાબર, જે મધર ચિત્તા એટલે માદા ચિત્તા છે એ જ્યારે પાછી આવે છે ત્યારે પોતાના બચ્ચાને જોતી નથી અને આજુબાજુ બધી સૂંઘે છે, બરાબર, ગુસ્સેથી ત્રાડ પાડે છે, જમ્પ મારે છે, પણ એને કે બચ્ચા મળતા નથી. છેલ્લે એ ઉદાસ થઈને રડવાનું શરૂ કરી દે છે અને પછી આખી રાત છે એ રડે છે અને રડી રડીને એના આંખની નીચે કાળા ડાઘ પડી જાય ત્યાં સુધી રડે છે, બરાબર. અને બીજે દિવસે સાંજ સુધી રડે છે અને આ જેનો રડવાનો અવાજ છે એ ગામમાં જે ડાયો માણસ હતો જેનું નામ હતું સન્નો, જે વૃદ્ધ હતો, એ સાંભળે છે, બરાબર. અને એને જે પ્રાણીઓ વિશે બધું જ જાણતું હોય છે એટલે એને ખબર પડી જાય કે શું બન્યું છે અને આ કામ છે એ કોનું હોવું જોઈએ, બરાબર. તો ત્યાં સુધી આપણે જોયું છે તો આપણે ત્યાંથી આગળ શરૂઆત કરશું. તો છેલ્લે તમને સમજાવ્યું હતું, બરાબર, કે વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, ત્યાંથી આપણે આગળ શરૂઆત કરવાની છે, બરાબર. તો વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, કે જ્યારે સન્નોએ છુપાવેલા બચ્ચાને શોધી કાઢ્યા અને હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વીક્ડ આઈડિયા. જો અહીંયાથી શરૂઆત કરી છે, બરાબર. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વીક્ડ આઈડિયા, અને એ સમજી ગયો કે આ દુષ્ટ નિર્દય કામ છે ઈદીનું જ હતું. હી ગોટ એંગ્રી વિથ ઈદી, કે ઈદી ઉપર ગુસ્સે થયો, ખૂબ જ ચીડાયો. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ આઈ હેટ યુ ઈદી. શું કહે છે? હી રસ્ડ, ઘસી ગયો, દોડી ગયો. ક્યાં? તો કે હટ એટલે ઝૂંપડી, ઈદીની ઝૂંપડી દોડી ગયો અને શાઉટેડ, બૂમ પાડી, ત્રાડ નાખી, ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. ટ્રાઇબ એટલે જાતિ, બરાબર, કે આપણી જાત એનો દરેક જણ તને ધિક્કારશે, દરેક માણસથી તને ધિક્કારશે. બીકોઝ, કારણ કે યુ આર લેઝી અને વીક ટુ, કે તું આળસુ તો છે ને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. શું કે છે? કે આપણે જાણીએ છીએ કે શિકારી છે, બરોબર, એ પોતાની તાકાત, ઓન સ્ટ્રેન્થ એટલે પોતાની તાકાત એન્ડ સ્કિલ એટલે કે આવડત, એનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના પરંપરા છે, જે નિયમ છે એનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, બરાબર, અને ત્યાં ડિસઓનર એટલે બદનામ કરવું, હોલ ટ્રાઇબ એટલે આખી જાતિ, સમગ્ર જાતિ છે એને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, they decided to drive away Idi from their village forever. શું કહે છે? ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, કે શિકારી જમાતના બધા જે લોકો છે એ એકઠા થયા છે
અને તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. અને તેઓ નક્કી કર્યું કે ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, કે એના ગામમાંથી કાયમને માટે, હંમેશને માટે ઈદીને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. સન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ બરાબર કપ્સ કે જે બચ્ચા છે એને પોતાના ખંભે ઉચક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેમની મા પાસે પહોંચતા કર્યા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. બરાબર, અને તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી, વીપિંગ એટલે રડવું, અને લોંગ વીપિંગ એટલે ખૂબ લાંબા સમય સુધી રડવું. બરાબર, કે ખૂબ લાંબા સમય સુધી રડવાથી તે જે માદા ચિત્તા છે એના માના ચહેરા પર હંમેશને માટે, ફોર એવર એટલે હંમેશને માટે, કાયમને માટે કાળા ડાઘ છે એ થઈ ગયા હતા. બરાબર, તો અહીંયા આ જે યુનિટ છે, બરાબર, એનું ટ્રાન્સલેશન જે મેઇન સ્ટોરી હતી પૂરી થઈ છે. યુનિટ પૂરું નથી થતું, હજી બાકી છે. એમાં ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, કે ચિત્તા વિશેની કેટલીક હકીકતો છે અહીંયા આપેલી છે, એ આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. જો હાઇટ એટલે કે એની ઊંચાઈ છે કેટલી હોય, તો કે 100 સેન્ટીમીટર્સ. ચિત્તાની ઊંચાઈ કેટલી હોય, તો કે 100 સેન્ટીમીટર્સ. વેઇટ એટલે કે વજન કેટલું હોય છે, તો કે 65 કિલોગ્રામ્સ. વેઇટ ઓફ બર્થ એટલે જન્મ સમયે વજન કેટલું હોય, તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી એટલે પુખ્ત થવાની ઉંમર કેટલી છે એની, કે પુખ્ત ક્યારે થાય, તો કે 2 વર્ષની ઉંમર હોય ત્યારે પુખ્ત થઈ જાય. પછી છે આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. એવી રીતે ઓળખવું કે આ ચિત્તો છે. ઘણા એને દીપડા અને ચિત્તા બે હરખા જ લાગતા હોય, બરાબર, બેની ઓળખ અલગ અલગ છે. શું કે છે, તો કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, કે ચિત્તાનું જે શરીર છે ને એ હળવું હોય છે, બરાબર, હલકું હોય છે શરીર. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, અને એના જે પગ હોય છે ને એ લેપર્ડ્સ એટલે કે દીપડા કરતાં પગ એના લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, એને છૂટાછવાયા, ચિત્તાના છૂટાછવાયા કાળા ડાઘ હોય છે. જો ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, આઇસોલેટેડ એટલે છૂટાછવાયા કાળા ડાઘ હોય છે. વેરેઝ એટલે કે જ્યારે, તો લેપર્ડ એઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, જ્યારે જે દીપડાને ક્લસ્ટર્સ એટલે ઝુમખા ઓફ સ્પોટ્સ એટલે ડાઘના જે ઝુમખા હોય છે, જ્યારે ચિત્તાને છૂટા છૂટા ડાઘ હોય છે. આ રીતે એની ઓળખાણ થઈ શકે. હેબિટેટ એટલે રહેઠાણ, નિવાસસ્થાન, કે ચિત્તાનું નિવાસસ્થાન ક્યાં હોય, તો કે ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, કે ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અને હાલમાં તેઓ મુખ્યત્વે ફાઉન્ડ જોવા મળે છે ક્યાં, તો કે આફ્રિકામાં. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, કે આપણે ભારતમાં પણ ઘણા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પણ જે છેલ્લો ચિત્તો હતો એને શિકારીઓએ 1950ની આસપાસ ગોળી મારેલી, બરાબર, ગોળીએથી મારી દીધો 1950ની આસપાસ. એટલે એમ કહે છે કે ભારતમાં હવે ચિત્તા છે નહીં, જે છેલ્લો ચિત્તો હતો એની 1950માં ગોળી મારી દીધી. પછી છે હેબિટ્સ એટલે આદતો, ટેવ કેવી હોય એની, તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે પૃથ્વી પરનું સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. શું કે છે એની વધારે સ્પીડ કેવડી છે દોડવાની, તો કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ આ જે સ્પીડ છે એ બહુ ઓછા અંતર માટે જાળવી શકે છે. મેન્ટેન એટલે જાળવવું, બરાબર, સતત જાળવી ન શકે. સમટાઈમ્સ ક્યારેક ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ, અને ક્યારેક એ 15 મીટર જેટલો ઊંચો કૂદકો પણ મારી શકે છે.
ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એટલે શિકાર. જો PREY પ્રે એટલે શિકાર છે. PRAY પ્રે હોય તો પ્રાર્થના થાય, બરાબર, અને ખાલી પ્રી હોય તો પહેલા ધ્યાન ખોલો. તો આમાં પ્રે એટલે શિકાર. તો ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, બરાબર, ક્રીપ્સ, ક્રીપ એટલે શું થાય? સરકવું, બરાબર. તો ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, તો એ શિકારની પાછળ ધીમેથી સાયલેન્ટલી ધીમે ધીમે, બરાબર, સરકે છે, બરાબર, ચૂપચાપ રીતે. એન્ડ ધેન, અને પછી લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને એને પછી પકડવા માટે એના પર છલાંગ મારે છે, કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ પ્રે, પ્રિઝર્વ એટલે સાચવી રાખવું, તેના શિકારને સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચીતા, અને ઘણીવાર આને જ કારણે એના બચ્ચા અને જે યંગ ચીતા, બરાબર, નાના ચિત્તાઓનું બચ્ચાઓ કે નાના ચિત્તાનું કેટલીક વાર મૃત્યુ પણ થાય છે આને કારણે. શિકાર છે સાચવી રાખતો નથી, અને ખાવાનું ન મળે એટલે નાના બચ્ચા છે, બરાબર, એનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, જે ચિત્તો છે ને એ સોલિટરી ક્રિએચર એટલે કે એકલવાયુ જીવન જીવતું પ્રાણી છે, એકલવાયુ જીવન જીવે છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, ટોળામાં કે ગ્રુપમાં રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટેડ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર, કે જ્યારે બચ્ચા છે પુખ્ત થતાં જ એના કુટુંબથી અલગ થઈ જાય છે, બરાબર, ફેમિલી સેપરેટ્સ, અલગ થઈ જાય છે. એઝ સુન એઝ એટલે કે જેવા કે તરત જ, જેવા કે બચ્ચા છે મેચ્યોર એટલે પુખ્ત વયના થાય ને તેના કુટુંબથી તરત અલગ થઈ જાય છે. પછી છે કે ડાયટ, ખોરાક, ખોરાકમાં શું લે છે? તો કે મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ, મધ્યમ કદના કાળિયાર છે ને, બક્સ કાળિયાર, એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, કે તેઓ સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે, બરાબર. હેર્સ એટલે સસલા, અહીંયા વાળ નથી, HAR હોય તો હેર તો વાળ થાય, HARE છે એટલે હેર્સ સસલા છે, કે સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. કબ્સ, બચ્ચા, તો શું કહે છે? ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ, કે માદા ચિત્તા છે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. they આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, અને બચ્ચા કેવા હોય છે કે વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, બરાબર, કે એની ભૂરી રૂવાટીઓથી, લાંબી ભૂરી રૂવાટીઓ એનાથી બહુ સુંદર દેખાય છે. અને પછી શું કહે છે આગળ, કે ધ મધર કોલ્સ ધેમ, એને માતા છે એને બોલાવવા માટે શું કરે છે? તો કે બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ લાઇક અ બર્ડ, કે પક્ષીઓની જેમ ઊંચા અવાજે મોટેથી સીટ, બરાબર, સિસોટી જેવો અવાજ કરે છે અને બચ્ચાઓને બોલાવવા માટે. તો આ બચ્ચાઓની વાત થઈ એની, બરાબર. તો અહીંયા આ તમારું જે યુનિટ છે એ પૂરું થયું. અહીંયા ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એમ ચિત્તા વિશેની કેટલી હકીકતો હતી, કે એનું રહેઠાણ છે, એની આદતો છે, ઓળખ છે, ખોરાક શું છે, બરાબર, એ બધું આપણે જોયું. તો અહીંયા તમારું જે યુનિટ છે એ પૂરું થાય છે, બરાબર. યુનિટ 1 અહીંયા પૂરું થયું. હવે જોશું આપણે યુનિટ 2. યુનિટ 1માંથી તમારે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ લખવાના, આવું પૂછાઈ છે. ચાલો, ત્યાર પછી યુનિટ 2 જોઈ લઈએ આપણે. યુનિટ 2 શું કહે છે? એનું નામ છે ડેન્ટલ હેલ્થ. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ એટલે કે શું થાય? ડેન્ટલ હેલ્થ એટલે તો કે દાંતનું સ્વાસ્થ્ય, દાંતની કાળજી. ચાલો, તો યુનિટ 2 ની અંદર શું આવે છે, શું સ્ટોરી છે? તો આ જે યુનિટ છે, યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, એની અંદર 3 પાત્રો છે, બરાબર. એક છે સોનિયા, બીજા છે અશોકભાઈ એના અંકલ, અને ત્રીજું છે ડૉક્ટર શર્મા. આ 3 વચ્ચે જે વાર્તાલાપ થઈ છે ને એ 2 ભાગમાં આપેલ છે, અલગ અલગ, બરાબર. તો શું આવે છે આ યુનિટની અંદર? તો કે સોનિયા છે ને એને
દાંતનો સખત દુખાવો થતો હોય છે, બરાબર, કંઈ ખાઈ પી શકતી ન હોય અને શાળાએ પણ જઈ શકતી નહોતી અને પીડાના કારણે એને ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. એટલે સોનિયા છે ને કાકા અશોકભાઈ, બરાબર, એને વાત કરે. અશોકભાઈ છે એને ડૉક્ટર બંસી શર્મા, કે જેઓ એક નિષ્ણાત હોશિયાર ડૉક્ટર હતા, એની પાસે લઈ જાય છે. તો સોનિયા છે, બરાબર, એ પોતાનું મોઢું ખોલી શકતી નથી અને જે ડૉક્ટર શર્મા છે સોનિયાની દાઢમાં એને નાનકડો એવો સડો દેખાય છે અને તેને થોડીક દવા સૂચવે છે ને બીજા દિવસે સોનિયાને એમ કહે છે કે તું બતાવવા માટે આવજે, થોડીક દવા આપે છે. પછી ફરીવાર છે સોનિયા છે, બરાબર, એ ડૉક્ટર બંસી શર્માની મુલાકાત લે છે અને પછી જે બંને વચ્ચે વાર્તાલાપ થાય છે, ડૉક્ટર બંસી શર્મા એને સલાહ આપે છે અલગ અલગ જાતની, બરાબર, કે 2 વાર બ્રશ કરવું જોઈએ, બરાબર, રાત્રે અમુક પ્રકારના ખોરાક ન ખાવા જોઈએ, આવી બધી, બરાબર, આવા બધા સૂચનો આપે છે. અને બીજા કંઈ પ્રશ્ન હોય તો એ પણ સોનિયા પૂછે છે ડૉક્ટર બંસી શર્માને અને બંનેનો આ રીતે વાર્તાલાપ છે આપેલો છે આ યુનિટની અંદર, કે પછી સોનિયા છે એને કેવી રીતે સારું થઈ જાય છે. તો આવો શરૂઆત કરીએ આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, એટલે દાંતનું સ્વાસ્થ્ય. જુઓ, સોનિયા હેડ અ સેવિયર ટુથેક, બરાબર, ટુથેક એટલે દાંતનો દુખાવો. તો સેવિયર એટલે સખત, કે સોનિયા છે ને સખત દાંતનો દુખાવો હતો. She could not eat anything, nor could she go to school. તે કંઈ ખાઈ પી શકતી ન હતી, કંઈ ખાઈ નથી શકતી કે શાળાએ જઈ શકતી ન હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન, અને દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ શક્ય ન હતું. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે સૂવા માટે પણ સક્ષમ નહોતી, સૂઈ પણ નહોતી શકતી. બરાબર, સોનિયા કહે છે, હવે જો બોલે છે કે સોનિયાની વાત કરી કે સોનિયાને શું થયું હતું ને પછી સોનિયા બોલે છે કે ઓ માં, ઇટ્સ અનબિયરેબલ, એટલે એમ કહે છે કે ઓ માં, તે અસહનીય છે. અનબિયરેબલ એટલે સહન ન થાય એવું, અસહનીય. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ, એટલે એના કાકા અશોકભાઈ છે એ કહે છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે દાંતના ડૉક્ટર છે એની મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર બંસી શર્મા, ડૉક્ટર શર્મા, બરાબર, એટલે એમ કહે છે કે તે સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર, કે ડૉક્ટર બંસી શર્મા છે યુવાન અને સક્ષમ ડૉક્ટર છે. યંગ એટલે યુવાન અને કોમ્પિટન્ટ એટલે સક્ષમ. ડૉક્ટર બંસી શર્મા કહે છે, પછી વાતચીત કરે છે. હવે જુઓ કે સોનિયાને દાંતનો દુખાવો હતો ને અશોકભાઈ છે એને બંસી શર્માના દવાખાને લઈ જાય છે. શું કહે છે જુઓ, તો કે ડૉક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, એટલે એમ કહે છે કે નમસ્તે નાની બાળા, વોટ્સ મેટર વિથ યુ, શું તકલીફ છે તને, શું થયું છે એમ. સોનિયા વિથ ડિફિકલ્ટી, સોનિયા મુશ્કેલીથી જવાબ આપે છે કે માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. શું કહે છે કે ડૉક્ટર, મને દાંતમાં સખત દુખે છે. ટેરિબલ એટલે ભયંકર, દુખે છે એટલે દાંતનો દુખાવો, બરાબર. ડૉક્ટર શર્મા કહે છે આઈ કેન સી, હા એ તો હું જોઈ શકું છું, મને દેખાય જ, સમજી શકું છું, બરાબર. લેટ મી ચેક ઇટ, મને તપાસ કરવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને આ ખુરશીમાં બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા છે આ ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, અને ડૉક્ટર છે એની હેડલાઇટ છે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્મા શું કહે છે કે હવે તારું મોઢું ખોલ અને આ એમ બોલ.
સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા છે એ પોતાનું લિટલ બીટ થોડુંક છે એ ધીમેથી મોઢું ખોલે છે અને કહે છે, સોરી ડૉક્ટર, માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. કે માફ કરજો ડૉક્ટર, આનાથી વધારે હું મારું મોઢું ખોલી શકું એમ નથી. ડૉક્ટર શર્મા એમ કહે છે, ધેટ્સ ઓકે, ઓકે, કાંઈ વાંધો નહીં, બરાબર છે. મૂવિંગ ધ માઉથ મિરર, એટલે જે મોઢાનો અરીસો હતો એ ફેરવે છે, મૂવિંગ એટલે ફેરવવું. એન્ડ ધ પ્રોબ ઇટ્સ સોનિયાસ માઉથ, અને સોનિયાના મોઢાની તપાસ કરે છે. પ્રોબ એટલે તપાસ કરવી. આઈ કેન સી, મને દેખાય છે. શું કહે છે કે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલાર એટલે દાઢ, બરાબર, કે મને દેખાય છે શું, તો કે તારી એક દાઢ ઉપર મને કાળો ડાઘ છે એ દેખાય છે. સી બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. શું કે છે, ધેર સીમ્સ લાગે છે કે ટુ બી અ કેવિટી ધેર, કે ત્યાં પોલાણ છે એવું લાગે છે. કેવિટી એટલે પોલાણ, છિદ્ર જેને કહીએ આપણે, એવું એટલે અશોકભાઈ કહે છે સ્ટાર્ટલેટ. સ્ટાર્ટલેટ એટલે આશ્ચર્ય થઈને. કેવિટી, પોલાણ. ડૉક્ટર બંસી શર્મા કહે છે યસ, હા, અ કેવિટી એન્ડ ક્વેટ અ બિગ વન. હા, પોલાણ, અને એ પણ કેવું તો કે ક્વિટ અ બિગ વન, ક્વાઇટ અ બિગ વન એટલે કે તદ્દન મોટું પાછું. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું કેટલીક દવાઓ છે એ લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ એટલે ઓછું થઈ જવું, બરાબર, એટલે આવતીકાલ સુધીમાં દુખાવો છે એ ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ફક્ત ત્યાર પછી જ આગળની સારવાર છે શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકો છો? આવું પૂછે છે ડૉક્ટર શર્મા. એટલે અશોકભાઈ એમ કહે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. કે આવતીકાલે છે ને હું આઉટ ઓફ સ્ટેશન, બહાર ગામ છું, જવાનો છું એમ કહે છે. ડૉક્ટર બંસી શર્મા શું કહે છે કે વેલ, સારું, સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. સારું, સોનિયા છે એ એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે, એકલી આવી શકે છે. સોનિયા એમ કહે છે કે યસ ડૉક્ટર, હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા, મારે આવવું જ પડશે. જો એમ કીધું આઈ વિલ હેવ ટુ એટલે કે મારે આવવું જ પડશે, બરાબર. અહીંયા જે તમારો પહેલો જે પાર્ટ હતો રીડ યુનિટ 2નો એ અહીંયા પૂરો થયો. હવે ચાલુ થઈ જાય પાર્ટ 2, બરાબર. તો પાર્ટ 2 છે એની અંદર શું આવે છે, બરાબર. બીજા દિવસે સોનિયા છે એ બંસી શર્મા પાસે જાય છે કે નથી જતી, એને દવાથી ફેર પડે છે કે નથી પડતો, બરાબર. ડૉક્ટર બંસી શર્મા છે એના માટે શું સારવાર કરે છે, શું વધારાની સલાહ આપે છે, બરાબર. સોનિયા એને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે કે મારા એક ફ્રેન્ડ છે, બરાબર, એને આ તકલીફ છે, આ તકલીફ છે. તો એવા અલગ અલગ પોતાના મિત્રો છે એની સમસ્યા વિશે પણ પ્રશ્ન પૂછે છે ડૉક્ટર બંસી શર્માને. અને એની સાથે લાંબા સમય સુધી વાતચીત કરે છે. તો શું વાતચીત થઈ છે, બરાબર, બંને વચ્ચે, ડૉક્ટર બંસી શર્મા અને સોનિયા વચ્ચે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 2માં જોશું. ઓકે, તો અહીંયા આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શું કર્યું તો કે આ યુનિટ 1 હતું, બરાબર, અહીંયા એનું ભાષાંતર છે એ પૂરું કર્યું અને યુનિટ 2 છે એ સ્ટાર્ટ કરેલું છે. તો જે ભાષાંતર સમજાવેલું છે એની આ ગ્લોસરી તમને આપેલી છે, જુઓ નીચે. તો ગ્લોસરી છે એ ખાસ પાકી કરજો, એના અર્થ છે એ લખજો, બરાબર. સ્પેલિંગ છે મેં કીધું હતું યુનિટ 1 છે એના સ્પેલિંગ લખી લેવાના છે તમારે તમારી બુકની અંદર. જેમ યુનિટ પૂરા થતા જાય એમ તમારે સ્પેલિંગ છે એ લખી લેવાના છે ખાસ. તો આઈ હોપ કે સમજાય છે હું જે બોલું છું તમને.
બરાબર. તો આ વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર રાખશું. ઓકે, ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.